નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું. નાયબ મુખ્યમંત્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓની સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની તૈયારીઓ કરી શકે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવા કટિબદ્ધ છે. સરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે. વડગામનો વિકાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત કામ કરી રહી છે. લાઇબ્રેરી થકી અહીંના સ્થાનિક યુવાનો શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને પોતાના પરિવારનું નામ રોશન કરશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે 698.5 ચોરસ મીટર જમીન પર અંદાજે 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરી ખાતે કુલ 169 વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતા G1+ ઇમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલા અને બાળકો માટે અલગ અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20,000 જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામનાર લાઇબ્રેરી થકી વડગામ આજુબાજુના વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે ઘર આંગણે સુવિધા મળી રહેશે. શિક્ષણ ક્ષેત્રની આ સુવિધા થકી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ યુવાનોની ક્ષમતા નિખારશે અને ઊંચી ઉડાન મળી રહેશે. નાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત, વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિત પદાધિકારીઓ અધિકારીઓ બોડી સંખ્યામાં વડગામ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.